ત્યારે ભાજપ મહિલા મોરચાની બહેનો પણ કુંવરજી બાવળિયાને જીતાડવા પ્રચારમાં જોડાઈ છે। રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઘરે ઘરે જઈને કુંવરજી બાવળિયા માટે પ્રચાર કરી રહી છે। વિભાવરીબેન દવેએ દાવો કર્યો કે મહિલાલક્ષી યોજનાઓ અને વિકાસના કાર્યોને જોઈને લોકો મત આપશે અને ભાજપની જીત નિશ્ચિત છે। હવે મહિલા મોરચાને પણ મેદાને ઉતાર્યો છે। મહિલા મોરચાના તમામ સદસ્યો સાથે રાજ્ય કક્ષાના મંત્રી પણ છે, તેઓ પણ અંદર જોડાયા છે। વિભાવરીબેન સાથે વાત કરીશું। જસદણના જંગનો કેટલો વિશ્વાસ છે, સરકારને મત મળશે, કુંવરજીભાઈ કેબિનેટ મંત્રી પદ બચાવશે? અહીંયા આગળ જસદણની અંદર જસદણ વિકાસ ઝંખી રહ્યું છે। વર્ષોથી અહીંના ધારાસભ્ય જે અત્યાર સુધી કુંવરજીભાઈ હતા એમને કુંવરની જેમ જે સાચવા છે કુંવર અહીંના બની જ રહેવાના છે। જસદણના કુંવર કેબિનેટ સુધી પહોંચ્યા છે અને પહોંચી રહેવાના છે। વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો ડંકો અહીંયા આગળ વાગવાનો છે। કોંગ્રેસ જે અંધારામાં છે, જેવા એને સપના જોવા હોય તે જોઈ લે અને એકાદું વિકાસનું કામ એમના સમય દરમિયાન એમના કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું એવું દેખાડે ને આવતા દિવસોમાં શું કરવા માંગે છે એ પણ વાત કરીને દેખાડે। એમની પાસે કોઈ વિકાસના કામોની કોઈ બાબત નથી, માત્ર ને માત્ર બીજાની ટીકા કરવી, બીજાને અપશબ્દો કહેવા, એટલી જ બાબત છે। બાકી ભારતીય જનતા પાર્ટીનો વિજય અહીં નિશ્ચિત છે। મહિલાઓ મતદાન કરવા નીકળશે ખરી? કેટલો વિશ્વાસ છે મહિલાઓ નીકળશે ખરી? મહિલાઓ બધી મતદાન કરવા નીકળશે, કેમ કે મહિલાઓ અત્યારે પૂરજોશમાં પ્રચારમાં છે અને જે લોકો ફર્સ્ટ ટાઈમ મતદાન કરે છે એ બહેનોને પણ મેં તમને આગળ કીધું હતું, બધા મહિલાઓ કુંવરજીભાઈને એક કેબિનેટને મત દેવા માટે થનગની રહ્યા છે, કેમ કે જસદણના લોકોને ધારાસભ્યને એક કેબિનેટને મત આપવાનો છે। મહિલાઓ ભાજપને વિકાસ જોશે, કારણ કે અભિયમ યોજના છે, ઉજ્જવલા યોજના છે, મહિલાઓ માટે ઘણું કર્યું છે ભાજપે, એટલે મહિલા એનો વિકાસ જોશે। અને સરકારી નોકરીઓ છે ને એમાં પણ મહિલા ખૂબ આગળ છે, 33% અનામત મહિલા માટે, એટલે ભાજપે બહુ મહિલા માટે કર્યું છે, એટલે વિકાસ જોઈને ભાજપ મતદાન કરશે। કેટલા મુદ્દાઓ મુખ્ય રહેશે જેને જોઈને મહિલાઓ ભાજપને મત આપશે? ભાજપ હંમેશા મહિલાઓ ભાજપ તરફી વધુ મતદાન કરતી હોય છે, એવો એક ટ્રેન્ડ છે, શું એ જસદણમાં જળવાશે? બિલકુલ જળવાશે, કારણ કે મહિલા સશક્તિકરણની શરૂઆત એ નરેન્દ્રભાઈના ભારતીય જનતા પાર્ટીના શાસનથી શરૂઆત થઈ છે। કન્યા કેળવણીની હોય કે એટલે બાલ મંદિર શરૂ કરી અને ડૉક્ટર સુધીનું શિક્ષણ મહિલાઓ માટે ફ્રી કરવામાં આવ્યું છે। એવી જ રીતે 108ની અંદર સૌથી વધુ સગર્ભા બહેનોએ લાભ લીધો છે અને માતા અને બાળકને બચાવવાની કામગીરી પણ 108 દ્વારા કરવામાં આવી છે। એવી રીતે જે મા અમૃતમ યોજનાનો લાભ પણ સૌથી વધારે મહિલાઓ દ્વારા લેવામાં આવ્યો છે। આ રાજ્યની અંદર મહિલાઓ સશક્ત છે, સક્ષમ છે, શિક્ષિત છે, એટલે જાણે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય એ મહિલાઓનો વિજય